ડભોઈ નગરમાં મુખ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા દુર્ગંધથી મોટાભાગના નાના બાળકોમાં ડેન્ગ્યુ કમરોતાવ ટાઇફોઇડ જેવા રોગચાળાના કારણે પ્રજા પરેશાન આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જાગૃતિ દાખવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરમાં તળાવ પુરા કડિયાવાડ વિસ્તાર નવાપુરા વોરવાડ સુંદરકુવા વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે. યોગ્ય સફાઈ હાથ ન ધરતા ગટરના પાણી અને ગંદકી ફેલાતા તેમજ કચરાના ઢગલા દુર્ગંધ મારે છે, જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય નથી. જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી. માત્ર સબ સલામતની વાતો ચાલતી હોય છે. એના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે, પરંતુ પેટનું પાણી હાલતું નથી. સ્વચ્છ ભારત મિશન એ સરકારના મહત્વના એજન્ડામાં આવતું હોય, પરંતુ ડભોઈ નગરના વિસ્તાર સ્વચ્છ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જ્યારે તસવીરમાં પણ જોઈ શકાય છે કે ઠેર ઠેર વિસ્તારોમાં કચરાના ઢગલા પડેલા જોવા મળે છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાના બાળકોને ડેન્ગ્યુ, ટાઇફોઇડ તાવ અને કમળા જેવા રોગચાળામાં સપડાયા હોય. વિસ્તારોમાં કચરાના ઢગલા અને પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે, જે પ્લાસ્ટિક અને ગંદો કચરો સાફ કરવામાં આવતો નથી. 2-3 દિવસ બાદ સફાઈ કામદાર આવતો હોય, જેને કારણે કચરાના ઢગલા ભારે દુર્ગંધ ફેલાવતા હોય અને સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ હોય. અન્ય જીવાતો બાજુમાં આવેલું તળાવના કારણે ઉડતી હોય. ડેન્ગ્યુ, તાવ, ફોર, કમળા, મલેરિયા જેવી બીમારીઓ મોટાભાગે નાના બાળકોને થવા પામે છે. ત્યારે નગરપાલિકાને આરોગ્ય વિભાગની જવાબદારીથી બેદરકારી રહેતા કચરાના ઢગલા સાફ કરવામાં આવે કે કેમ, કે પછી સ્વચ્છ ભારત મિશનની માત્ર વાતો થશે, તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. જ્યારે કચરાને કારણે પ્રજા અસહ્ય ભારે હાલાકી ભોગવી રહી છે. જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ કચરો ઉઠાવતો નથી નો પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું હતું. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ.